આપનું સ્વાગત છે. હા, આપણે સૌ જાણીએ છીએ કે જંગલમાં સિંહ હરણનો શિકાર કરે છે અને બાદ સાપને પકડે છે. હા, આ એકદમ સ્પષ્ટ છે. પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે ઝાડ પરથી એક પાંદડું ખરીને જમીન પર પડે છે ત્યારે તેની અંદર રહેલી ઊર્જાનું શું થાય છે? એ જાય છે ક્યાં? બહુ સારો સવાલ છે. આજે આપણી સામે જે સ્ત્રોતો છે તે આપણને જીવસૃષ્ટિના આ જ એમ કહી શકાય કે છુપાયેલા ઊર્જાના પ્રવાહને સમજવામાં મદદ કરશે. આજનો વિષય છે આહાર શૃંખલા. પણ આપણે તેને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવાના છીએ. બરાબર. આપણો હેતુ માત્ર કોણ કોને ખાય છે તે જાણવાનો નથી, પણ ઊર્જા કેવી રીતે એક સજીવથી બીજામાં વહે છે અને આ કુદરતની આખી સિસ્ટમ કેવી રીતે સંતુલિત રહે છે તે સમજવાનો છે. અને આ જ વાત આ વિષયને રોમાંચક બનાવે છે. આપણે જીવંત પ્રાણીઓના શિકારની જે દૃશ્યમાન દુનિયા છે તેની પાછળ રહેલી એક અદૃશ્ય પ્રણાલીને પણ ઉજાગર કરીશું. મતલબ કે ઊર્જાનો પ્રવાહ માત્ર એક સીધી રેખા નથી. બિલકુલ નહીં. આ સ્ત્રોતો આપણને બતાવે છે કે તે એક જટિલ અને આંતરજોડાયેલું નેટવર્ક છે. તો ચાલો આ નેટવર્કને ઉકેલવાની શરૂઆત કરીએ. સ્ત્રોતમાં આહાર શૃંખલાની એક આમ ઔપચારિક વ્યાખ્યા આપી છે. હા. ભક્ષક અને ભક્ષ્ય બનવા સાથેની શ્રેણી દ્વારા ઊર્જાનું વહન દર્શાવતો અંતરસંબંધ. સાદી ભાષામાં કહીએ તો એ સમજવું કે કોણ કોને ખાઈને જીવે છે અને એ પ્રક્રિયામાં ઊર્જા કેવી રીતે આગળ વધે છે. દરેક આહાર શૃંખલા ઊર્જાની એક સફર છે. અને દરેક સફરની જેમ આની પણ એક શરૂઆત હોય છે. સ્ત્રોતો કહે છે કે આ શૃંખલાના પાયામાં છે ઉત્પાદકો. આ કોણ છે? ઉત્પાદકો એટલે એવા સજીવો જેમને પોતાનો ખોરાક બનાવવા માટે કોઈ બીજાને ખાવાની જરૂર નથી. તેઓ સ્વયંપોષી છે. ઓહ! એમને કુદરતના એમ કહી શકાય કે સૌર ઊર્જાથી ચાલતા રસોઈયા કહી શકાય. તેઓ સૂર્યપ્રકાશ, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક એટલે કે ઊર્જા બનાવે છે. અને આપણા સ્ત્રોતો જમીન અને પાણી બંને જગ્યાએ આ ઉત્પાદકોના ઉદાહરણો આપે છે. જમીન પર એટલે કે સ્થલજ નિવસન તંત્રમાં. હા, ત્યાં તો વૃક્ષો, છોડવા અને ઘાસ. બરાબર. પણ પાણીમાં શું? પાણીમાં એટલે કે જલજ નિવસન તંત્રમાં આ કામ મુખ્યત્વે વનસ્પતિ પ્લવકો કરે છે. ફાઇટોપ્લેન્ક્ટન. એટલે સૂક્ષ્મજીવો. હા, એવા સૂક્ષ્મજીવો જે પાણીની સપાટી પર તરે છે. તેમની સાથે લીલ અને અન્ય જલીય વનસ્પતિઓ પણ મુખ્ય ઉત્પાદકો છે. આ પૃથ્વી પરના જીવનનો પાયો છે. મતલબ કે જો આ ઉત્પાદકો ન હોય તો ઊર્જાનો પ્રવાહ શરૂ જ ન થઈ શકે. આખી સિસ્ટમ પડી ભાંગે. ઠીક છે. તો ઉત્પાદકોએ સૂર્યમાંથી ઊર્જા લઈને ખોરાક બનાવ્યો. હવે આ ઊર્જા આગળ કેવી રીતે વધે છે? અહીં ઉપભોક્તાનો પ્રવેશ થાય છે, બરાબર ને? બિલકુલ. ઉપભોક્તા અથવા ઉપભોગી એવા સજીવો છે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેઓ ઊર્જા માટે બીજા સજીવો પર આધાર રાખે છે અને એમાં પણ અલગ અલગ સ્તર છે. તો સૌથી પહેલો સ્તર એટલે પ્રાથમિક ઉપભોક્તા. હા. સ્ત્રોતો મુજબ આ એવા તૃણાહારી કે શાકાહારી પ્રાણીઓ છે જે સીધા ઉત્પાદકોને એટલે કે વનસ્પતિને ખાય છે. બરાબર. જેમ કે જમીન પર તીડ, સસલા, હરણ. અને પાણીમાં કેટલાક મૃદુકાય પ્રાણીઓ. આ પ્રાથમિક ઉપભોક્તાઓને ખાઈને જે ઊર્જા મેળવે છે તે છે દ્વિતીયક ઉપભોક્તા. આ માંસાહારી પ્રાણીઓ છે. ઓકે. આમ ઊર્જા ઉત્પાદકમાંથી પ્રાથમિક ઉપભોક્તામાં અને ત્યાંથી દ્વિતીયક ઉપભોક્તામાં સ્થાનાંતરિત થાય છે. આ સમજવા માટે સ્ત્રોતોમાં એક બહુ સરસ ઉદાહરણ છે જે આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ કરી દેશે. હા, પેલું ઘાસ અને ઉંદરવાળો. બરાબર. એમાં તૃણ એટલે કે ઘાસ, ઉંદર, સાપ અને બાજનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે સાથે મળીને એને ગોઠવીએ. સૌથી પાયામાં શું આવશે? સૌથી પાયામાં પહેલા સ્તર પર ઘાસ આવશે. વિજ્ઞાનીઓ આ દરેક સ્તરને પોષક સ્તર કહે છે. ટ્રોફિક લેવલ. પોષક સ્તર. હા, તો ઘાસ એ પ્રથમ પોષક સ્તર એટલે કે T1 છે. તે એક ઉત્પાદક પ્રોડ્યુસર છે જેને ટૂંકમાં PP કહેવાય છે. ઓકે. તો ઘાસ T1 પર છે. હવે ઘાસને કોણ ખાય છે? ઉંદર. તો ઉંદર કયા સ્તર પર આવ્યો? ઉંદર આવ્યો બીજા પોષક સ્તર એટલે કે T2 પર. કારણ કે તે સીધું ઘાસ ખાય છે, તે પ્રાથમિક ઉપભોક્તા પ્રાઇમરી કન્ઝ્યુમર કહેવાય છે. જેનું ટૂંકું રૂપ PC છે. બરાબર. અને તે એક શાકાહારી છે. સમજાઈ ગયું. હવે
ઉંદરને સાપ ખાય છે તો સાપનું સ્થાન ક્યાં છે? સાપ ત્રીજા પોષક સ્તર એટલે કે P3 પર આવે છે. તે ઉંદરને ખાય છે, જે એક પ્રાથમિક ઉપભોક્તા છે, એટલે સાપ દ્વિતીયક ઉપભોક્તા અથવા SC કહેવાય છે. સેકન્ડરી કન્ઝ્યુમર, અને એ પ્રથમ કક્ષાનો માંસાહારી થયો. બરાબર. અને છેલ્લે આ શૃંખલાની ટોચ પર બાજ છે, જે સાપનો શિકાર કરે છે. તો બાજ એ ચોથા પોષક સ્તર T4 પર છે. એટલે કે તૃતીયક ઉપભોક્તા TC. બરાબર. જુઓ, આપણે કેવી રીતે ઊર્જાની એક સીડી બનાવી. ઊર્જા ઘાસમાંથી ઉંદરમાં, ઉંદરમાંથી સાપમાં, અને સાપમાંથી બાજમાં ગઈ. હા, આ પોષક સ્તરનો ખ્યાલ એ સમજવા માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે ઊર્જા કેવી રીતે એક પછી એક પગથિયે ઉપર ચઢે છે. તો આપણે જે આ ઘાસ, ઉંદર, સાપ, બાજની શૃંખલા જોઈ, શું મોટાભાગની આહાર શૃંખલા આવી જ હોય છે? શું તે હંમેશા જીવંત વનસ્પતિથી શરૂ થાય? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. આપણે જે ઉદાહરણની ચર્ચા કરી તેને ચરણ અથવા ચર્ય આહાર શૃંખલા કહેવાય છે. ગ્રેઝિંગ ફૂડ ચેન એટલે કે GFC. અને હા, તેની મુખ્ય ઓળખ એ જ છે કે તે જીવંત ઉત્પાદકોથી શરૂ થાય છે. સ્ત્રોતોમાં બીજું ઉદાહરણ પણ છે: ઘાસ, બકરી, મનુષ્ય. બરાબર. મોટાભાગે આપણે જ્યારે ફૂડ ચેન વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં આ GFC જ આવે છે. સાચી વાત છે. અને સ્રોતોમાં એક રસપ્રદ વાત એ પણ છે કે પાણીના નિવસન તંત્રમાં, જેમ કે સમુદ્ર કે તળાવમાં ઊર્જાના પ્રવાહ માટે આ GFC જ મુખ્ય માર્ગ છે. બિલકુલ. પાણીમાં વનસ્પતિ પ્લવકોને પ્રાણી પ્લવકો ખાય, તેમને નાની માછલીઓ ખાય, અને એ નાની માછલીઓને મોટી માછલીઓ. ત્યાં આ સિસ્ટમ પ્રભુત્વ ધરાવે છે. પણ જમીન પર વાર્તા થોડી અલગ છે. એટલે જમીન પર ઊર્જાના પ્રવાહનો કોઈ બીજો સમાંતર રસ્તો પણ છે? હા, અને આ જ આજના વિષયનો સૌથી રસપ્રદ ભાગ છે. એક બીજી આહાર શૃંખલા છે જે આપણી નજરથી મોટા ભાગે દૂર રહે છે. ઓકે. તેને મૃત દ્રવ્ય અથવા મૃત અવશેષીય આહાર શૃંખલા કહેવાય છે. ડેટ્રિટસ ફૂડ ચેન, DFC. મૃત દ્રવ્ય એટલે કે મૃત પદાર્થોથી શરૂ થતી શૃંખલા, જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી. ખરી પડેલા પાંદડા. એ જ. બરાબર. આ શૃંખલા જીવંત વનસ્પતિથી નહીં, પણ મૃત કાર્બનિક પદાર્થોથી શરૂ થાય છે. એટલે કેવા પદાર્થો? જેમ કે ખરી પડેલા પાંદડા, ઝાડની સૂકી ડાળીઓ, મૃત પ્રાણીઓના અવશેષો અને પ્રાણીઓનો મળ. આ બધાને સંયુક્ત રીતે મૃત દ્રવ્ય એટલે કે ડેટ્રિટસ કહેવાય છે. તો આ મૃત પદાર્થોને કોણ ખાય છે? સ્રોતમાં ઉદાહરણ છે મૃતપર્ણ, કૃમિ, પક્ષી. અહીં કૃમિ શું ભૂમિકા ભજવે છે? અહીં કૃમિ અને તેની સાથે અસંખ્ય સૂક્ષ્મ જીવો જેવા કે ફૂગ અને બેક્ટેરિયા મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમને વિઘટકો અથવા મૃતપોષીઓ કહેવાય છે. કુદરતની સફાઈ ટીમ? હા, સફાઈ અને રિસાયકલિંગ ટીમ. તેઓ આ મૃત અને જટિલ પદાર્થો પર ખાસ પ્રકારના પાચક ઉત્સેચકો છોડે છે, જે તેને સરળ પોષક તત્વોમાં તોડી નાખે છે. અને પછી તેઓ આ પોષક તત્વોને શોષી લે છે અને બાકીના તત્વોને જમીનમાં ભેળવી દે છે, જે ફરીથી વૃક્ષો અને છોડવાઓ માટે ખાતર તરીકે ઉપલબ્ધ બને છે. વાહ! આ તો કુદરતની એક અદ્ભુત પુનઃચક્રીકરણ વ્યવસ્થા છે. તો આપણી પાસે બે પ્રકારની શૃંખલા થઈ: GFC, જે જીવંત ઉત્પાદકો પર ચાલે છે, અને DFC, જે મૃત પદાર્થો પર. આ બંનેમાંથી કઈ શૃંખલા દ્વારા વધુ ઊર્જાનો પ્રવાહ વહેતો હશે, GFC કે DFC? તમને શું લાગે છે? સામાન્ય બુદ્ધિ શું કહે છે? આપણે હંમેશા શિકારની મોટી અને નાટકીય ઘટનાઓ જોઈએ છીએ. હું કહીશ GFC. સિંહ, હરણ, ચિત્તા, આ બધું જોતા તો એવું જ લાગે કે તેમાં વધુ ઊર્જાનું વહન થતું હશે. અને અહીં જ આપણા સ્ત્રોતો એક આશ્ચર્યજનક ખુલાસો કરે છે. શું? વાસ્તવિકતા એ છે કે સ્થલજ નિવસન તંત્રમાં એટલે કે જમીન પર GFC કરતાં DFC દ્વારા ઘણી વધારે ઊર્જા વહે છે. એક મિનિટ, આ તો માન્યામાં નથી આવતું. મતલબ કે આપણે જે મોટા શિકાર જોઈએ છીએ તેના કરતાં વધુ ઊર્જાનો ખેલ તો જમીન પર ખરી પડેલા પાંદડા અને સૂક્ષ્મજીવો વચ્ચે ચૂપચાપ ચાલી રહ્યો છે? બિલકુલ. કલ્પના કરો એક મોટા જંગલની. દરરોજ કેટલા ટન પાંદડા, ડાળીઓ અને બીજા કાર્બનિક પદાર્થો જમીન પર પડે છે. ઘણું બધું. પ્રાણીઓ દ્વારા જે વનસ્પતિ જીવંત ખાવામાં આવે છે તેના કરતાં આ મૃત પદાર્થોનો જથ્થો
અને તેમાં સંગ્રહાયેલી ઊર્જા ઘણી વધારે હોય છે. ઓહ, આ શાંત અદૃશ્ય પ્રક્રિયા એ જ જંગલના ઊર્જા બજેટનો સિંહ ફાળો છે. જો આ રિસાયકલિંગ ટીમ હડતાલ પર ઉતરી જાય તો આખી જીવસૃષ્ટિ કચરાના ઢગલા નીચે દબાઈ જાય. અને પોષક તત્વોનો પુરવઠો પણ બંધ થઈ જાય. બરાબર. આ તો આખી વાતને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. તો શું આ બંને પ્રણાલીઓ જીએફસી અને ડીએફસી એકબીજાથી સંપૂર્ણપણે અલગ ચાલે છે કે પછી તે ક્યાંક જોડાય છે? તે અલગ નથી. અને આ જ કુદરતની રચનાની સુંદરતા છે. આ બંને શૃંખલાઓ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલી છે. એમને અલગ ટાપુઓ તરીકે ન જોઈ શકાય. બિલકુલ નહીં. કેવી રીતે? કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. આપણે ડીએફસીના ઉદાહરણમાં જોયું કે કૃમિ મૃત પાંદડા ખાય છે. હા. હવે વિચારો કે કોઈ પક્ષી આવીને એક કૃમિને ખાઈ જાય. અહીં શું થયું? કૃમિ ડીએફસીનો ભાગ હતો, હા, પણ જે પક્ષીએ તેને ખાધું તે જીએફસીનો ભાગ હોઈ શકે છે. શક્ય છે કે એ પક્ષીનો શિકાર કોઈ મોટો શિકારી પક્ષી જેમ કે બાજ કરી લે. ઓહ, આમ મૃત પદાર્થોમાંથી આવેલી ઊર્જા પાછી જીવંત પ્રાણીઓની મુખ્ય શૃંખલામાં પ્રવેશી. તો આ એક પ્રકારનો બ્રિજ છે અને સ્રોતોમાં સર્વભક્ષી એટલે કે ઓમ્નિવોર્સનો પણ ઉલ્લેખ છે. મને લાગે છે કે તેઓ પણ આ જોડાણમાં મહત્વનો ભાગ ભજવતા હશે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. કાગડા, વંદા અને રીંછ જેવા સર્વભક્ષી પ્રાણીઓ આ જોડાણને વધુ મજબૂત બનાવે છે. કેવી રીતે? તેઓ ફળ અને નાના જીવોને ખાઈને જીએફસીમાં પણ ભાગ લે છે અને સાથે મૃત અવશેષોને ખાઈને ડીએફસીમાં પણ ભાગ લે છે. તેઓ બંને દુનિયા વચ્ચે સતત અવરજવર કરતા રહે છે અને ઊર્જાના પ્રવાહને જોડે છે. તો પછી આપણે જેને આહાર શૃંખલા કહીએ છીએ તે વાસ્તવમાં એક સીધી શૃંખલા નથી. બિલકુલ નહીં. વાસ્તવમાં નિવસન તંત્રમાં કોઈ એક સીધી શૃંખલા ભાગ્યે જ જોવા મળે છે. તે તો એકબીજા સાથે ગૂંથાયેલી ઘણી બધી શૃંખલાઓનું એક જટિલ જાળું છે. જેને આહાર જાળ કહેવાય છે, ફૂડ વેબ. બરાબર. આ જાળું દર્શાવે છે કે કેવી રીતે ડીએફસી એટલે કે રિસાયકલિંગ શૃંખલા જીએફસી એટલે કે ઉપભોક્તા શૃંખલાને પોષણ આપે છે અને તેને સ્થિરતા બક્ષે છે. આ જ જટિલતા જ નિવસન તંત્રને મજબૂત બનાવે છે. તો ચાલો આખી ચર્ચાને ટૂંકમાં સમજીએ. આપણે કોણ કોને ખાય છે જેવા સરળ વિચારથી શરૂઆત કરી. હા, આપણે જોયું કે ઊર્જાનો પ્રવાહ જીવંત વનસ્પતિઓથી શરૂ થતી ચર્ય આહાર શૃંખલા જીએફસી દ્વારા વહે છે. પણ પછી આપણને એક છુપાયેલી દુનિયા વિશે જાણ થઈ. હા, મૃત પદાર્થો પર નભતી મૃતદ્રવ્ય આહાર શૃંખલા ડીએફસી, જે કુદરતની રિસાયકલિંગ ટીમ દ્વારા ચલાવવામાં આવે છે. અને સૌથી મોટો ખુલાસો એ થયો કે જમીન પર આ અદૃશ્ય શૃંખલામાં દેખીતી શૃંખલા કરતાં પણ વધુ ઊર્જાનો પ્રવાહ હોય છે. અને અંતે આ બંને પ્રણાલીઓ અલગ નથી, પણ એકબીજા સાથે જોડાઈને એક જટિલ આહારજાળ બનાવે છે.